તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં। તો અમે પહોંચી ગયા છે વાડીએ, અને વાડીએ આવીને આપણે પાવાનો હતો ગદપ, તો આપણે કરી નાખ્યું છે મિત્રો। પાણી ચાલુ જોઈ લ્યો, પાણી કરી નાખ્યું ચાલુ જોઈ લ્યો મિત્રો, અને પાણી જોઈ લ્યો જાય છે મિત્રો। હવે આપણે પણ જઈ રહ્યા છીએ નાકે, અને નવી ચેનલ છે ને આપણો મિત્રો નવો જ વ્લોગ છે। તો આવા જ અમારા નવા વાડીના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો મિત્રો। જોઈ લ્યો મિત્રો, આ છે ચણા, અને ટેટોડી આમ બોલી રહી છે મિત્રો। ગામડામાં તો અમારે મિત્રો સવારમાં તો પક્ષી મોર ને એવું અવાજ સંભળાતા હોય, જોઈ લ્યો। તો જાય છે મિત્રો આપણે આગળ, જોઈ લ્યો પાણી જાય છે। તો જઈ રહ્યા છે મિત્રો આગળ, નાની એવી શરૂઆત કરી મિત્રો। હવે તમારા સાથ અને સહકારથી આગળ આવીએ તો ભલે, પણ આપણે મહેનત તો ચાલુ રાખશું મિત્રો। જોઈ લ્યો મિત્રો, અહીંયા કોકની પતંગ પણ ઉત્તરાયણ દિવસથી આવેલી પડી છે। નાનકડા એવા ખેડૂતને મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો। જઈ રહી છે આપણે ગદપ બાજુ, ટાંકા બાજુ। જાય છે મિત્રો આગળ આપણા નાકે ગદપના। પાણી તો હજી મિત્રો છેટું હોય આગળ, અને આપણે આગળ જઈને આપણે એક સસ્તા આપણી બાજુમાં જો મિત્રો નિશાળ છે, એક સસ્તા નિશાળ। આપણે પાણી પહોંચે નહીં પહેલાં આપણા માટે પીવા માટે એક ખારો પાણીનો શીશો ભરી આવી, અને જાય છે મિત્રો આગળ। પાણી પહોંચે નહીં તો આપણે મિત્રો શીશો ભરી આવી, જોઈ લ્યો મિત્રો। મિત્રો આ છે આપણા ઘઉં। ઘઉં તો થોડાક દિવસ પહેલાં પાયા, એટલે ઘઉં નથી પાવાના મિત્રો, પાવાનું છે આપણે મિત્રો ગદપ। જોઈ લ્યો મિત્રો, આ છે ગદપ મિત્રો, આ છે બીટ। તો મિત્રો ટાંકામાં પાણી ઓછું હતું તો આપણે પહેલાં મોટર ચાલુ કરી લઈએ। પાવર જોઈ લ્યો મિત્રો આવી ગયો છે, પાવર જોઈ લ્યો મિત્રો, ઓલી લાઈટ થાય છે એટલે આપણે મોટર ચાલુ કરી વાળીએ। જોઈ લ્યો મિત્રો, આપણે અહીંયા શેડાનો થોડુંક પ્રોબ્લેમ છે, થઈ ગઈ મોટર ચાલુ। સામે ટાંકે મિત્રો થઈ ગઈ છે આપણે મોટર ચાલુ। તો મિત્રો પહેલાં આપણે અહીંયા નાકું બાંધી લઈએ। તો મિત્રો આપણે અહીંયા વાળીએ તો કોઈ કેમેરામેન હોય ને મિત્રો, એટલે વિડીયો બંધ કર્યો આપણે નાકું બાંધવા। અને મિત્રો હવે આપણે જઈ છીએ, પાણી હજી પહોંચ્યું નહીં, પાણી પહોંચે તો આપણે મિત્રો પાણી આપણા માટે પીવાનું નિશાળમાં ભરી આવી। જોઈ લ્યો મિત્રો, આ છે કોથમરી, અને આ છે આપણો પાલક। ઘરના માટે આપણે શાક બકાલું પણ થોડુંક વાયું છે મિત્રો। આગળ ગવારને એવું પણ વાવેલું છે, એ આગળ છે મિત્રો। 3 કેરા છે મિત્રો ગદપના, 3 કેરા આપણે પાવાના છે। લઈ લઈ મિત્રો, રસ્તામાં આવી ગયો શીશો, લઈ લઈ મિત્રો શીશો। અને આ છે મિત્રો ડુંગળી। પછી મિત્રો અમારામાં તો આ ડુંગળીના રોપ અમારા ગામના જે દાળિયા જતા હોય ને બીજા ગામ ડુંગળી રોપવા, ડુંગળી લેતા આવતા હોય ને મિત્રો। પછી અમારા આડોશી પાડોશીને ઘરને મિત્રો ડુંગળી દે ને, વાડી હોય ને દે, એટલે આપણે લઈ લીધી ને આપણે મિત્રો આપણે વાડીએ સોંપી વાળી ડુંગળી। જોઈ લો મિત્રો, આ છે આપણા વાડીના ચંપલ। તો આને પણ પહેરી લઈએ, એટલે પગમાં કાંઈ નાનું મોટું નુકસાન ન થાય। આ છે મિત્રો આગળ જો આપણી ઓયડી છે, જોઈ શકો છો આપણી ઓયડી। તો આગળ આ બધું આપણે મિત્રો કચરો છે ને બધો સાફ કરવાનો હોય મિત્રો। તો પછી આપણે નવરા થઈ પછી મિત્રો કચરો સાફ કરશું। તો આગળ જઈને આપણે એક બીજો પણ શીશો લઈ લઈએ મિત્રો।
જોઈ લ્યો મિત્રો આમાં નાની મોટર હતી, ચાલુ તો થાય છે પણ મિત્રો એ અત્યારે કાંઈક પ્રોબ્લેમના લીધે નહીં થતી. તો જોઈ લ્યો મિત્રો, અહીંયા કેટલા શીશા પડ્યા છે જોઈ લ્યો, આપણા બધા આપણા જ છે મિત્રો. તો આ એક શીશાનું ઢાંકણું છે, આપણે મિત્રો 2 શીશા લઈ લઈએ, ઢાંકી દઈએ આને પણ મિત્રો. 1 ને 2 શીશા લઈ લીધા મિત્રો. પાણી પહોંચે નહીં તે પહેલાં આપણે શીશા ભરી આવી મિત્રો. હા મિત્રો, અમારે તો વાડીએ તો એકલો છો એટલે કોઈ આપણે તો કેમેરા હોય નહીં, કેમેરામેન કેવું કાંઈ. તો મિત્રો આપણે તો હાથે જ જવું પડે. જોઈ લ્યો અહીંથી ટપી જાય મિત્રો. પહોંચી ગયા મિત્રો આપણે પાણીના શીશા ભરવા. શીશા હે ભરી લઈ પછી મળીએ મિત્રો. આપણે જોઈ લ્યો શીશા ભરીને વ્યા છે. આગળ વિડીયો ન ઉતાર્યો, અહીંયા સાહેબો હતા મિત્રો. જોઈ લ્યો શીશા. ને હવે અહીંયાથી ટપી જઈએ. લઈ લઈએ મિત્રો 2 શીશા આપણી મિત્રો ઓલી સસ્તાની દિવાલ ને આપણી વાડી મિત્રો. શીશા રહેતા નથી મિત્રો, હરખા લઈ લઈએ. જોઈ લો મિત્રો, આ છે આપણા ઘઉંને પણ 2-3 દિવસમાં મિત્રો પાણી પાવું જ પડશે. અને આપણે એક ભેંસ લેવાની, એના માટે થોડીક નીણ રાખી મિત્રો. અમારે ગુજરાતી ભાષામાં તો આને નીણ કે મિત્રો, તમારે તો શું કહેતા. આ છે વાડીનો મિત્રો એક ખાટલો અને સામેણે જોઈ લો મિત્રો. અહીંયા વાડીએ કોઈ રહેતું તો નથી પણ તોય એટલે એક શીશો મિત્રો મેકી દઈએ અને એક લઈ લઈએ આપણે ત્યાં. અને આ છે મિત્રો ખાતર. ગડપમાં મિત્રો આપણે પહેલાં ખાતર નાખવું પડે. જ્યારે આપણે પહેલો વાટ વાટીને બીજા વાટે ખાતર નાખવું પડે. તો અત્યારે તો ખાતર નહીં નાખ્યું, આપણે ડાયરેક્ટ પાઈ વાળી છે મિત્રો. પછી થોડાક 3-4 દિવસ પછી એવું લાગે કે ખાતર નાખવું પડશે ત્યારે નાખશું મિત્રો. જોઈ લો આ છે ઘઉં. મિત્રો આ બાજુ ગદપ મોટો ને ઓ બાજુ નાનો, કારણ કે આ બાજુ ગેટ એકવાર ખુલી ગયો હતો ને તો મિત્રો ગાય ને ભેંસો આવીને મિત્રો આટલો ગદપ ખાઈ ગઈ હતી. તો એના માટે પછી આટલો વાટી વાર્યો હતો એટલે એટલો મોટો છે મિત્રો. ના છે આપણો ટીસી જોઈ લ્યો. તો આવા નાનકડા એવા ખેડૂતને મિત્રો લાઈક કરી નાખજો. શરૂઆત કરી છે મિત્રો હવે આપણે બ્લોગ બનાવવાની. મિત્રો પહેલો જ બ્લોગ છે એટલે થોડીક તકલીફ તો થાય જ ને મિત્રો. જોઈ લ્યો. હવે આગળ જઈએ મિત્રો, પાણી પહોંચ્યું છે કે નહીં આપણે મિત્રો જોવી. આપણે પહોંચવા આવ્યા મિત્રો નાખી, અને પાણી હજી મિત્રો પહોંચ્યું નહીં. પાણી પહોંચવામાં છે મિત્રો, આગળથી આવી રહ્યું છે. જોઈ લ્યો મિત્રો, આપણે ત્યાં એક નાકું હાંધી નાખ્યું હતું મિત્રો. અને આપણે હવે મિત્રો પાણીનો શીશો છે ઓરડીમાં મેકી દે અહીંયા કણે, એટલે આપણે કાંઈ તકલીફનું ગરમ પાણી ન થાય. મેકી દીધો શીશો મિત્રો. જોઈ લ્યો. ચંપલ કાઢી નાખે મિત્રો. જોઈ લ્યો પાણી મિત્રો પહોંચી ગયું. જોઈ લ્યો મિત્રો, આ છે આપણા ચણા અને આ છે ઘઉં. આ 3 કેરા ગદપના છે. ઓ બાજુ મિત્રો જીરું વાયું હોય આપણે, એ પછી ગદપ પૈન પછી મિત્રો આપણે બતાવશું. ને આ છે બીટ. જોઈ લો મિત્રો, થોડાક બીટ વાયા ખાવા માટે આપણે. અને આપણે મિત્રો નાકું હાંધી નાખ્યું. હવે પાણી જાય છે પહેલાં કેરામાં. ગદપ તો થોડોક લીલો જ છે મિત્રો, પણ તો પાણી પી તો આપણા માટે સારું રહે મિત્રો. જોઈ લો મિત્રો, પાણી પહોંચી ગયું. જોઈ લ્યો. તો ચાલો મિત્રો, આપણે તો પાણી હવે 3 કેરા મિત્રો ગદપના પાઈ દઈએ. હવે ઘડીક આરામ માટે બેસી ગયા મિત્રો. તો હવે મળીએ મિત્રો ગદપ પૈને. નાનકડો એવો આપણો પહેલાં વ્લોગ ઉતાર્યો મિત્રો. કાંઈક તકલીફ હોય તો માફ કરી દેજો, ભૂલ થઈ હોય તો. શરૂઆત છે ને હજી મિત્રો. જોઈ લ્યો. તો હવે મળીશું આપણે મિત્રો બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.